Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada. Your dream destination. Kanan International Private Limited, Kanan House, D-Wing, 2nd floor, Trident Mall, Racecourse Circle, Vadodara. कल्याण की शुद्ध सोने में नहा लो। कल्याण ज्वेलर्स। अरे भैया, व्हाइट को ज्यादा व्हाइट बनाने के लिए ज्यादा पैसा लगता है। चौंक गए महाराज। ये है टाइड प्लस जो दे व्हाइट प्लस और फिट हो आपके बजट में। ये धोए आपके 2 साधारण पाउडर के पैकेट से बेहतर सिर्फ 1 पैकेट में। टाइड प्लस हो तो बजट में व्हाइट प्लस हो। लग्न प्रसंग हो या शुभ प्रसंग, मूंझवाशो नहीं। 916 केडीएम ना दागीना सरળ હપ્તેથી મળશે। સરકારી અર્ધ સરકારી પોલીસ કર્મચારીઓ તથા નોકરિયાતોને સરળ હપ્તેથી વગર વ્યાજે દાગીના મળશે। લગ્ન પ્રસંગો માટે સોનાના અને ચાંદીના તૈયાર અને ઓર્ડરથી દાગીના બનાવી આપનાર જય નટુભાઈ જ્વેલર્સ। અમારા દાગીના લેબોરેટરી ટેસ્ટ કરી શકો છો। વહેલા તે પહેલા ધોરણે અમારી સરળ હપ્તાની સ્કીમમાં ભાગ લેવાનું ચૂકશો નહીં। દાગીનાની ખરીદી માટે એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે જય નટુભાઈ જ્વેલર્સ, ચાપાનેર દરવાજા અંદર, દરગાહ પાસે, બેંક રોડ, વડોદરા। મોબાઈલ નંબર 9620444912 9725114736। ન્યૂ વીઆઈપી ખોડિયારનગર અને સાંઈનગરના ગેરકાયદે દબાણો દૂર કરી 9 મીટરનો રસ્તો ખુલ્લો કર્યો હતો। ન્યૂ વીઆઈપી રોડ પર આવેલ ખોડિયારનગર અને સાંઈનગર ખાતે કોર્પોરેશનના 9 મીટરના રોડ પર કેટલાક વ્યક્તિઓએ ગેરકાયદેસર દબાણો કર્યા હતા। આ દબાણોનો સફાયો બોલાવવા માટે દબાણ શાખાની ટીમ કિશનવાડી પોલીસના બંદોબસ્ત સાથે સ્થળ પર ધસી ગઈ હતી, જ્યાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી 9 મીટરનો રસ્તો ખુલ્લો કર્યો હતો। ગેરકાયદે દબાણોનો સફાયો કરતી વખતે આ વિસ્તારોમાં તંગદિલીભર્યું વાતાવરણ છવાઈ ગયું હતું। નથી જતો, પૈસા થઈ ગયા છે, પૈસા ખુલ્લેઆમ પૈસા શહેર કોંગ્રેસ દ્વારા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે તેઓને આદરાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો। કોંગ્રેસ પક્ષ પ્રણેતા અને દેશના રાષ્ટ્રપિતા ગાંધીજીના નિર્વાણ દિને શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દાંડિયા બજાર સ્થિત કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાવાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો।
આ કાર્યક્રમમાં કોંગ્રેસ શહેર પ્રમુખ નરેન્દ્ર રાવત સહિત કોંગ્રેસના અગ્રણી નેતાઓ, સક્રિય કાર્યકરો તેમજ મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ગાંધીજીના ફોટાને સૂતરનો હાર અર્પણ કરી સ્મરણાંજલિ આપી હતી. સમગ્ર વિશ્વ જ્યારે વિશ્વ માનવ તરીકે સ્વીકારતું હોય એ સમયે મહાત્મા ગાંધીનો આજે નિર્વાણ દિન, એમના દિવસે આપણે પ્રેરણા લઈએ અને એમના જીવનમાંથી જે સંદેશ છે, એમને કહેલું કે મારું જીવન જ મારો સંદેશ છે, એ વાતને લઈને સમગ્ર વિશ્વમાં લોકો શાંતિથી આગળ વધે, શહેરનો વિકાસ થાય, દેશનો વિકાસ થાય અને વિશ્વનો વિકાસ થાય અને વિશ્વ બંધુત્વની ભાવના વિકસે, એવી આજે એમના જીવનમાંથી પ્રેરણા મળી છે. શહેરના બદામડી બાગ ખાતે જેસીઆઈ અલકાપુરી દ્વારા પ્રાર્થના સભાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. શહેરના દાંડિયા બજાર સ્થિત બદામડી બાગ ખાતે જેસીઆઈ સંસ્થા દ્વારા રાષ્ટ્રપિતા ગાંધીજીને તેમના નિર્વાણ દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સંસ્થાના પદાધિકારીઓ, સભ્યો તથા કાર્યકર્તાઓ જોડાયા હતા અને બાપુને સૂતર તાતણાનો હાર પહેરાવી સ્મરણાંજલિ આપી હતી. ત્યારબાદ ગાંધીજીના સ્મરણો વાગોળ્યા હતા. અમે એક આપણી ધરોહરને આગળની જનરેશન સુધી લઈ જવા માટે એમના મૂલ્યોને, એમના વિચારોને આગળની જનરેશન સુધી લઈ જઈ અને એમને પ્રેરણાઓનો સ્ત્રોત વહેતો રહે, એ અમારી ભાવનાથી આજે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવેલું છે. ગાંધીજીને સ્મરણાંજલિ આપવા હેતુ શહેરના ગાંધી ભક્ત દ્વારા ગાંધીજી રિલેટેડ અલભ્ય વસ્તુઓનું પ્રદર્શન યોજ્યું હતું. શહેરમાં વસતા ગાંધી પ્રેમી અતુલ શાહે ગાંધીજીના જન્મદિવસ તેમજ ગાંધી નિર્વાણ દિન પર ગાંધીજી રિલેટેડ અલભ્ય વસ્તુઓ એકઠી કરી તેનું પ્રદર્શન યોજતા હોય છે. પ્યારા બાપુને સ્મરણાંજલિ આપવા હેતુ બુધવારે 30મીના રોજ ગાંધીજીના નિર્વાણ દિન અંતર્ગત તેઓએ એક એક્ઝિબિશન યોજ્યું હતું. આ એક્ઝિબિશન અતુલ શાહે તેમના નિવાસસ્થાને રાવપુરા કોઠી 4 રસ્તા ખાતે યોજ્યું હતું. આ પ્રદર્શનમાં ગાંધીજીના નિર્વાણ દિને પ્રસિદ્ધ થયેલ વિવિધ ફોટોગ્રાફ્સ ડિસ્પ્લે કર્યા છે અને અંતિમ સંસ્કારની તસવીરો પણ પ્રદર્શનમાં સામેલ કરી છે. ગાંધીનું એક્ઝિબિશન મેં જે કર્યું છે એ હાઉસ મ્યુઝિયમ કન્સેપ્ટ ડેવલપ કરવાની ગણતરીએ જ કર્યું છે. અને બીજું એવું છે કે આ ગાંધીનું એક્ઝિબિશન કરવા પાછળ કારણ એક જ છે કે લોકોમાં દરેક વસ્તુ માટે અવેરનેસ આવે અને લોકો પોતાના ઘરમાં પણ આ વસ્તુ ડિસ્પ્લે કરે અને લોકો સુધી પહોંચે, એ ગણતરીએ જ મેં આ હાઉસ મ્યુઝિયમનો કન્સેપ્ટ ડેવલપ કર્યો છે. ગાંધીનું જે મારું એક્ઝિબિશન છે એમાં લગભગ મારી પાસે 150થી 250 ફોટોગ્રાફ્સ છે. મારી પાસે ગાંધીજીને લગતી 200 ચોપડીઓ છે, સ્ટેમ્પ્સ છે, કોઇન્સ છે, ગાંધીજીની જૂની નોટો આવતી હતી એ છે. બીજું જે છે પિક્ચર ગેલેરી પોસ્ટર્સ, ગાંધીજી ઉપર જે પિક્ચર ઉતર્યા અને થિયેટરમાં જે પિક્ચર પોસ્ટર લાગે એનું ડિસ્પ્લે છે. દુર્લભ શું છે? દુર્લભ એવું છે કે એમાં 1948ની ગાંધીજીની એડવર્ટાઇઝમેન્ટ જે છે, ઇન્સેન્ટ અગરબત્તીની એડવર્ટાઇઝમેન્ટ છે એ છે. બીજું 1954માં ડૉક્ટર વછરાજાની એમણે એમના દીકરાના લગ્નમાં એમ ગાંધીજીને ગણપતિની જગ્યાએ આશીર્વાદ આપતા બતાડ્યા છે. પાદરા રોડ પર સાયકલ સવારને બચાવવા જતા ટેન્કર ચાલકે રિક્ષાને અડફેટમાં લેતા તેનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. પાદરા રોડ પર બપોરના સમયે એક ટેન્કર ચાલક પૂર ઝડપે પસાર થઈ રહ્યો હતો. તે વખતે એક સાયકલ સવાર વચ્ચે આવી જતા ટેન્કર ચાલકે તેને બચાવવા માટે સામેથી આવતી રિક્ષાને અડફેટે લીધી હતી, જેના પરિણામે ટેન્કર અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતને પગલે રિક્ષાનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. અકસ્માતને કારણે ટેન્કર ચાલકે સ્ટીયરિંગનો કાબુ ગુમાવી દેતા ટેન્કર રોડની બાજુના ખાડામાં ઉતરી ગઈ હતી, જ્યારે રિક્ષામાં બેઠેલ મુસાફરો પૈકી એક મહિલાને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે દવાખાને લઈ જવામાં આવી હતી. આ કાકાઓ ખોટી રીતે રોડ ક્રોસ કરતા હતા, એમાં એમને બચાવવા જતા રિક્ષા પલટી ખાઈ ગઈ. ટ્રક એની સાઈડે આવતી હતી, પણ રિક્ષા ઉપર જે પેલી ગઈ ને એટલે ટ્રક વાળા એક બાજુ સાઈડમાં ખેંચી લીધી.
સલાટવાડા મેઇન રોડ સ્થિત વેસ્ટર્ન ઇન્ડિયા મોટર્સ કંપનીના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. સલાટવાડા મચ્છીપીટ સામે વેસ્ટર્ન ઇન્ડિયન માર્ટ્સ કંપની આવેલ છે. આ કંપનીમાં પાણીગેટ પોલીસ સ્ટેશનની પાછળ આવેલ કહાર મોહલ્લામાં રહેતા દ્વારકા પ્રસાદ કહાર નોકરી કરતા હતા. તેઓ રોજના ક્રમ અને સમય દરમિયાન કંપનીમાં આવેલ ગાડીઓની સાફ સફાઈ કરતા હતા. એ વખતે તેમને ખેંચ આવતા તે કામના સ્થળે ઢળી પડ્યા હતા, જેથી તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે દ્વારકા પ્રસાદ કહારને મૃત જાહેર કર્યા હતા. દ્વારકા પ્રસાદના મૃત્યુને પગલે પરિવારના સગા સંબંધીઓ, સમાજના લોકો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. આ બનાવની કારેલીબાગ પોલીસને જાણ કરવામાં આવી હતી. ये मेरे पप्पा, इनका नाम द्वारका कालका प्रसाद कहार है, यहाँ पर ही जॉब करते हैं वेस्टर्न इंडिया मोटर कार कंपनी में. इनको पता नहीं लगा, गाड़ी साफ करते करते इसमें गिरे नहीं, तो इनका डेथ हो गया और यहाँ के जो बॉस है उनको हॉस्पिटल भी इनको नहीं ले गए. हमारे को जैसे यहाँ से 5:30 का खबर है ऐसे हम यहाँ पर पहुंचे, वहाँ સુધી इनका डेथ हो गया पूरा. 30 જાન્યુઆરી 1948ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ શહીદી વહોરી લીધી હતી. તેમનું યુદ્ધ સત્ય અને હિંસા સામે હતું. આજે તેઓને વંદન કરીને રાષ્ટ્રપ્રેમની જ્યોત પ્રજ્વલિત કરીએ. 30 જાન્યુઆરી 1948ના રોજ પ્રાર્થના સભામાં ગાંધીજી પર નાથુરામ ગોડસે 3 ગોળીબાર કર્યા અને ગાંધીજીએ હે રામ શબ્દ બોલીને પ્રાણ ત્યાજી દીધા. પાકિસ્તાને તેના ભાગના 55 કરોડ રૂપિયા આપી દેવા જોઈએ એ મુદ્દે ગાંધીજીએ પાકિસ્તાનની તરફેણ કરી હતી, જેનો કટ્ટર હિન્દુઓએ વિરોધ કર્યો હતો અને પૂનામાં કેટલાક કટ્ટર હિન્દુઓએ ગાંધીજીની હત્યાની યોજના બનાવી હતી. મહાત્માનો નિર્વાણ દિન એ જ સાચો શહીદ દિન. આપણા સુખ શાંતિ માટે જેમણે આત્મભોગ આપ્યો છે તેને આપણે કેમ ભૂલી શકીએ? ગાંધીગીરી દ્વારા પણ દેશની અનેક સમસ્યાઓ ઉકેલી શકાશે એવો વિશ્વાસ હજુ પણ અકબંધ છે. આજે ગાંધીજીના નિર્વાણ દિને તેઓને વંદન કરીએ, રાષ્ટ્રપ્રેમની જ્યોત પ્રજ્વલિત કરીએ. And I think there is not a single Indian who had not felt ashamed and proud. Ashamed that he had been so deeply let down by many of them, and proud that from amongst them, in these days of darkest brutality, sprang a figure who made them proud to be an Indian. And that's when Gandhi said, there is nothing but violence around me. My entire life is being defeated, and my death must achieve what my life failed to achieve. And he deliberately went about unprotected into most trying situations, and he even said to one of his associates that I shall die at the hands of an assassin. And when I do, please remember that if I accept that bullet courageously with the name of God on my lips, only then believe that I was a true Mahatma.
greatest legacy of the man is the kind of life he lived. A life which was designed to incarnate one single passion, one single principle, the principle of non-violence. ગાંધીજીની અહિંસા કે ગાંધીજી જે સિદ્ધાંતો પર ચાલ્યા, આજના જમાનામાં એ બધા સિદ્ધાંતો ફોલો કરવા શક્ય નથી. કોઈ એક સિદ્ધાંત ઉપર પણ જો માણસ ફોલોઅપ કરે ને તો ગાંધીજી જેટલો જ નહીં પણ થોડો ઘણો તો મહાન થઈ શકે. આજના જમાનામાં એમના સિદ્ધાંતો ફોલો કરવા એટલા સહેલા નથી. આજે આપણે એક સીધી ને સાદી વાત, આપણું સામાન્ય જનમાનસ જુઓ, આપણા નેતાઓ જુઓ કે કોઈ પણ જુઓ, ગાંધીજીની અહિંસા કે એના નામ ઉપર ફક્ત પબ્લિક આપણી સરકારને બ્લેકમેલ કરે છે અને સરકાર ગાંધીના નામે ખાલી કહેવા પૂરતું કહે છે કે ગાંધી માર્ગે, છીંધે માર્ગે અમે આગળ. તમે કોઈ પણ આંદોલન જુઓ તો લોકો શું કહે છે, ગાંધી ચીંધ્યા માર્ગે જઈશું, પણ ગાંધી ચીંધ્યા માર્ગે ચાલ્યા કેટલા? નથી ચાલતા. અને લોકો નથી ચાલતા એનું પણ એક કારણ છે, લોકોને જે વસ્તુ ન્યાય મળવો જોઈએ ત્વરિત નથી મળતો. સમાચાર સમાપ્ત કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા કાંકણ સ્પર્ધા યોજાઈ. રેંટિયા પર કાંકણ કરી વિદ્યાર્થીઓએ અધિકારીઓને આશ્ચર્યચકિત કરી મૂક્યા. વડોદરા જિલ્લા કલેક્ટરના સપાટામાં સંજુ ભારંભે બાદ સાંડેસરા પણ આવ્યા. કલેક્ટરના આદેશ મુજબ પ્રાંત અધિકારી સાથે ટીમ પાદરાના જસપુર ખાતે જમીનની માપણી કરી. ઘરના પ્રોપર્ટીના આંતરિક વિવાદના કારણે છેલ્લા 7 વર્ષથી 70 વર્ષીય પાદરાના વૃદ્ધ ન નાહવાની બાધા રાખી 7 વર્ષથી નાહ્યા નથી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિને કલેક્ટર કચેરી ખાતે મૌન પાળી સ્મરણાંજલિ કાર્યક્રમ યોજાયો. સ્મરણાંજલિમાં કચેરીના તમામ ઓફિસના કર્મચારીઓ જોડાયા. પાદરા રોડ પર ટેન્કર અને રિક્ષા વચ્ચે અકસ્માત થતા રિક્ષાનો કચ્ચરઘાણ, મુસાફરો સહિત એક મહિલાને ગંભીર ઈજા. ટેન્કર રોડના ખાડામાં ખાબકી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.